હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો વાગવાના છે 7 અને આજે તો વરસાદ ખતરનાક ચડેલો છે. કાલે તો નહીં આવ્યો, આજે તો બરાબર આવે એવું લાગતું છે. ચાલો તમને બહાર બતાવો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઉપર જો કેટલું કાળું કાળું દેખાતું છે. અંધારું અંધારું છે આખું. જો ખૂબ વરસાદ આવે એવું લાગે છે, પણ હવે ખબર નહીં. કાલે તો ખુશ થઈ ગઈ મેં, બહુ વરસાદ આવવાનો એમ કરીને, પણ વરસાદ ના આવ્યો હતો. રાત્રેનો વરસાદ ચાલુ છે આજે તો, અને સવારે પણ થોડો થોડો ચાલુ હતો. હમણાં થોડોક રેસ્ટ છે, ત્યાં સુધી અમે ક્લિનિક પર પહોંચી જાઉં, નહીં તો પછી અટવાઈ જઈશું કેવી રીતના જવાનું તે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે તો વરસાદની મજા માણવી પડશે સાંજના. અગર વરસાદ આવ્યો તો, નહીં તો કાલે મેં સવારે બહુ ખુશ થઈ ગઈ હતી વરસાદ આવે એમ કરીને. વરસાદ થોડું આવીને જતો રહ્યો, પછી તો બહુ જ ઉકળાટ. આજે તો બરાબર આવે એવું લાગતું છે, કાળું કાળું દેખાતું છે. એટલે તો ચાલો ફ્રેન્ડ્સ, અંદર જઈએ આપણે. મારા કપડાં બધું ધોવાઈ ગયું છે, અને હવે હું રેડી થઈ જાઉં. ચા પણ મૂકી દીધી છે, અને ચાલો ક્લિનિક પર જવાની તૈયારી કરીએ. શ્રુતિ ગઈ છે નાહવા માટે. શ્રુતિ હવે ક્લિનિક ચોટલી કરવાની છે, ને આ તરફ મારી ચા મૂકી દીધી છે, અને એક તરફ ભાત મૂકી દીધી છે. આજે અશ્વિનનો શ્રુતિ સ્કૂલે જશે એટલે હું એકલી જ છું. ચાલો આપણે ચા પણ મૂકી દીધી છે ફ્રેન્ડ્સ. હવે ચા ઉકળે ત્યાં સુધી હું મારા વાળ ભરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે પાછા મળીશું. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ક્લિનિકમાં ઉપર, અને મારા ક્લિનિકની અંદર મેં સાફ સફાઈ બધું થઈ ગયું છે. અને શ્રુતિ ગઈ છે ટ્યુશન. હવે શ્રુતિ આવશે 8:30 વાગે ટ્યુશનથી પાછી મારી પાસે, પછી અહીંથી જશે 10:30 વાગે સ્કૂલે. હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તો બહુ લેફ્ટ રાઈટ વધી ગયેલી છે અમારી. શ્રુતિને ટ્યુશન આ તે કરાવવાનું, અશ્વિનને થોડુંક દોડધામ વધી ગયેલી છે. તો ચાલો આપણે વિડીયોમાં પાછા મળીશું. તો ફ્રેન્ડ્સ, આજે મેં એક ડીવાય કરવાની છું કે આપણે જૂની ટી શર્ટમાંથી શ્રુતિ માટે મેં શોર્ટ ટી શર્ટ અને ઉપરથી કોટી બનાવવાની છું. તો તમને બતાવો મેં કટિંગ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આ એક આખી એક જ ટી શર્ટ હતી. આ નીચેનો પાર્ટ છે, તમે જોઈ શકો છો. આ નીચેનો પાર્ટ છે, ઉપરથી મેં કટિંગ કર્યું છે. અને આ એકદમ ઉપરની ભાગ છે, જે વાંસ સાથે જ છે. અને મેં કોટી બનાવવાની છું, અને અંદર પહેરવા માટે ટી શર્ટ બનાવવાનું છું. તો કટ તો કરી રહ્યું છે મેં મારા અંદાજે, નથી માપ લીધું, કશું નથી લીધું, અંદાજે જ કર્યું છે. તો હવે અને સાંજના મેં બનાવીશ શ્રુતિ માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, બની જાય પછી તમને પણ મેં બતાવીશ કે મેં કેવું બનાવ્યું છે શ્રુતિ ઉપર આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે તો હું બનાવવાની છું મસ્તીની ફ્રાય ફિશ. તો મેં આને ધોઈને મસાલો કરીને થોડીક ફ્રીઝમાં મૂકી દીધી હતી. હવે આપણે આને ફ્રાય કરીએ ધીમી આંચ પર, મસ્ત કડક કડક બનાવીએ. તો ચાલો સૌપ્રથમ આપણે નોનસ્ટિક તવો લઈ લઈશું. અંદર આપણે તેલ એડ કરી દઈશું. આમ રહેવું જોઈએ એકચ્યુઅલી, આમ તો કટિંગ. ચાલો, કંઈ વાંધો નહીં. તો આપણે એની અંદર તેલ એડ કરી દઈશું. આટલું મૂકીને 3-4 બધી સાથે મૂકી દઈશું. ફિશ અમને એટલી ભાવતી નથી, પણ અશ્વિનને ભાવે એટલે બનાવીએ. નહીં તો મમ્મી નહીં ખાય તો અશ્વિન કે હે હે હે. ચાલો આપણે એક તરફ ફિશ ફ્રાય કરીશું, અને એક તરફ આપણે લોટ પણ બાંધી દઈશું, ને સાથે સાથે રોટલી પણ કરી દઈશું. એટલે મારે બે કામ સાથે થઈ જશે. બહુ ગરમી છે, વરસાદ તો રોજે લીંબુ પકડાવા રહેલો. રાત્રે આવી વડે દિવસ તો બરાબર તાપ.
તેલ મસ્ત ગરમ થઈ ગયું. શું તું દૂરથી ઊભી રહેજ બેટા, ફાટ ફાટ ફૂટે. ફિશ તો મારી મમ્મી બનાવે ફ્રેન્ડ્સ, એટલી ટેસ્ટી બનાવે અને મારી મમ્મીની હાથની મને બહુ ભાવે. હું તો આટલું બધું કરું પણ મને મારી હાથની ભાવે નહીં. મારી મમ્મી બહુ ફાઇન બનાવે છે. ચલો બીજી આપણે પછી મૂકીએ. આટલી મૂકી દીધી છે. હવે આને આપણે ધીમી આંચ પર થવા દઈશું, બહુ ફાસ્ટ નહીં, બહુ સ્લો નહીં. અને આ તરફ હવે ચાલો લોટ પણ બાંધી દઉં એટલે આપણે રોટલી પણ થઈ જશે અને પણ થઈ જશે. બહુ ગરમી છે, જલ્દી બનાવી દઉં પછી રસોડામાંથી નીકળી જવાનું તો આખી પલળી જાય. તો એક તરફ થઈ ગઈ છે. હવે આપણે આ બીજી તરફ મેં એને પલટાઈ દીધી છે. એકદમ ક્રિસ્પી કરી નાખવાની છે આપણે. તેને ઓછું ઓછું મૂકીને ફ્રાય કરું છું ફ્રેન્ડ્સ. જુઓ તમે, અને આ તરફ મારો લોટ પણ રેડી છે. તો હવે એક તરફ મેં રોટલી પણ બનાવી દઉં. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, ફાઇનલી મેં ફિશ રેડી કરી દીધી છે. તરફ મારી રોટલી પણ રેડી છે. ફિશ પણ ફ્રાય થઈ ગઈ છે મસ્તીની. ચાલો મારા ઘરે ફિશ ખાવા. અને આ તરફ મારી શ્રુતિ હોમવર્ક કરી રહી છે. હોમવર્ક કરવા બેસી ગયા છે. અને બહારનો નજારો તો જો, ઘાસ ઉગી ગયેલું છે. અમારા પાછળની તરફ જંગલ છે. અને ફ્રેન્ડ્સ તમે જો બહાર કેવો તાપ લાગે છે. સવારે તો બહુ વરસાદ આવવાનો એવું થઈ ગયું. અને રાત્રે વરસાદ આવ્યો હતો અને સવારે બહુ વરસાદ આવવાનો એવું હતું, પણ કંઈ નથી. વરસાદ બહુ ખુશ થાઉં ને મેં ત્યારે વરસાદ લીંબુ પકડાઈ જતો છે મને. હમણાં તો એકદમ ખુલ્લું છે, એકદમ ખુલ્લું એટલે એકદમ જ ખુલ્લું છે. બિલકુલ નહીં લાગતું કે વરસાદ આવે એવું. રાત્રે ખબર નહીં હવે વરસાદ આવતો છે કે નથી આવતો, કારણ કે ગઈકાલે રાત્રે તો ગાજવીજ સાથે વરસાદ આવ્યો અને સવારે પણ ખૂબ જ અંધારું અંધારું હતું. તો મને એમ કે આજે તો વરસાદ ખૂબ આવે, પણ આવ્યો જ નહીં. તો ફ્રેન્ડ્સ આજે મેં ટી શર્ટમાંથી શ્રુતિ માટે ક્રોપ ટોપ અને ઉપર કોટી બનાવતી હતી. અડધું થયું છે, અડધું બાકી છે, એટલે હું હમણાં નહીં બતાવતી. કાલે ફાઇનલ લુક તમને બતાવીશ. અને ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને મારી ચેનલ પર તમે નવા હો તો એ સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ. તો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.